બાબા એક વાત પૂછું? હા બોલે બેટા. તમારે લગન પહેલાની જિંદગી હારી હતી કે લગન પછીની? બોલીને કહું કે ગીત ગાઈને કહું? એક કામ કરો, તમે ગીત ગાઈને જ કયો. હે ચાલ તો मेरे सपनों की रानी कब आएगी तू, हाय रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। અને લગન પછી? जिस दिन से आई है पत्नी महारानी, बढ़ गई है जीवन में मेरी परेशानी, जी करता है मेरा हिमालय चला जाऊं, छोड़ के सब मोह माया में बाबा बन जाऊं। જા તું તાર બાપા ભેગો હિમાલય જા. બાબા બકરી ઘાસ ખાય ને? હા બેટા બકરી ઘાસ ખાય. હે બાબા બકરી ઘાસ જ ખાય ને? હા એલા તને કીધું તો ખરા એકવાર બકરી ઘાસ ખાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હે બાબા છેલ્લી વાર પૂછું છું, બકરી ઘાસ જ ખાય ને? લા પણ તને કેટલી વાર કીધું બકરી ઘાસ જ ખાય. બાબા ભાઈ 100% સાચું જ છે, બકરી ઘાસ જ ખાય ને? એલા પણ તને કેટલી વાર કીધું એલા બકરી જ ઘાસ ખાય. મેં તો શાકભાજી લેવા જાઉં છું, હમણાં આવું. હે મમ્મી તમે આખો દિવસ પપ્પાનું મગજ ખાઈ જાવ છો? નહીં, તને કોણે કીધું? હે પપ્પા ખાય છે ને? હા એલા તને કેટલી વાર કીધું ખાય છે 7 વાર ને પણ હારી 17 વાર ખાય છે. मारो तो खोपड़ी तो साले कमाल. 2 hours later. तो कौन था यू? मैं क्या था यू? गया कहाँ? અપુ જમવાનું થઈ ગયું? એ સૈયારાનું ભૂત એક ઉપાડીને મૂકીને ઝાડા થઈ જાય. બધું સૈયારા નીકળી જાય તારા ઝાડામાં. આની માની રસોઈ કરીને સૈયારા તો બધાને આવ મગજ ફેરવી નાખ્યા છે. रोम रोम भाइयों. લે લી તારું માથું નથી ઉતરું? ના ના, બે દી થયા તું માથું લઈને બેઠી છો. કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો. બહુ દુખે છે. લે આ લે એક કામ કરું પેલા હું ડોક્ટરને ફોન કરું છું. आप भी ठीक करके देता हूँ. હા હલો ડોક્ટર સાહેબ, આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી થયા માથું દુખે છે, હજી કાંઈ ઉતરું નથી. તમે કામ કરો એને લેતા આવો, આપણે એનું એમઆરઆઈ કરાવી નાખીએ. હા એટલે જે હશે ને બધી ખબર પડી જાય. હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે. હા તો સારું હાલો તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં. હા એ ઊભી થાય ને જા, તું તૈયાર થા જા. ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે, તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી. કેવો રિપોર્ટ? હવે એ ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે, તો હાલ ઝડપથી તૈયાર થઈ જા. એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને. અને દવાઈ લાવવી જોઈએ ને? હા તો દવા તો લેવી જ પડે ને, એમને થોડું કાંઈ સારું થાય. ઓહો, તો આમનો નહીં 12-13 હજારનો ખર્ચો પાકો, અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના એ તો મારા માસીનો છોકરો છે, એ થોડો કાંઈ ફી લે. કાંઈ મફત બેઠા હોય, ડોક્ટરની ફી તો હોય જ નહીં. ડોક્ટર કેટલાક લે તપાસ કરવાની? 1000 રૂપિયા હશે. તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને? અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે, જે ખર્ચો થવાનો છે થવાનો જ છે. બરાબર, તું હાલ ઝડપથી તૈયાર થઈ જા, આપણે રિપોર્ટ કરાવતા ચાલ. એ સાંભળો ને, હું એક કામ કરો ને, તમે 15,000 રૂપિયા મને આપી દે ને, મારું માથું ઓટોમેટિક ઉતરી જાય. એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને, મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો. એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે. એ તમને 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં, તમારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય. લા બાપા હાલ તમારા બાપાને કહો ખાઓ, તમારા બાપાને હામ. આજ પછી હું કોઈ દી કોઈ બીજી બાઈ હમ નહીં જો. પણ બાપાના હમ નો ખવાય. તો માના હમ ખાવ.
માના તો હમ ખવાય જ નહીં. અરે કીધું ને ખાવ તમારા મારે આમ કેવું કોઈ પછી કોઈ છોકરીને સામું નહીં જાઉં. તું જી કે પણ મા બાપના તો હમ નહીં જ ખાવ. તમારા હમ ખાવ. તારા હમ બસ આજ પછી હું કોઈ છોકરી સામું નહીં જોઉં. મારા હમ ખાઈ લીધા ને બાપાના હમ ન ખાવે એમ કે તો તારા જેવી તો 70 જડે પણ મા બાપ થોડા બીજા જડે. બરાબર ને બાપા? આ એટલા બધા હું ઊંડા વિચારમાં ખોવાણા છે. એટલે એ વિચારું છું કાલ સાંજે આપણે દેહમાં હતા. આ રોંઢે જો આપણે અહીં પાછું સુરત પહોંચી ગયા. આપણે દેહમાં ગયા એવું લાગતું જ નતું. આપણે દેહમાં ગયા હતા. દેહમાં ગયા હોય એવું ક્યાં જ લાગે ખાલી 2 દી રોકાણા એમાં. ક્યાં 2 દી રોકાણા? ગયા રવિવારે દેહમાં ગયા હતા ને આ રવિવાર પાછા આવ્યા. અઠવાડિયું જ રોકાણા આવે. માર બાઈને તો 2 દી રોકાણા ને. ઈ તારી બાઈ હારું 2 દી રોકાણા. કેમ? હું કેમ? જમાઈ 2 દી આવે તો મહેમાન ગતિ કરવાની હોય કે તો ત્યાં ગયા તો જમાઈ આ રિપેરિંગ કરી દો, બત્તી રિપેરિંગ કરી દો, ઓલું બ્લેન્ડર રિપેરિંગ કરી દો, ઇસ્ત્રી રિપેરિંગ કરી દો. હું રિપેરિંગ કરાવું છું. એમાં હું વાંધો? તમને રિપેર કરતા આવડે છે દીધું એમાં 2-3 વસ્તુ રિપેર કરીમાં શું કહેવાનું? હાલો વાંધો નહીં. 2-3 વસ્તુ મેં રિપેરિંગ કરી દીધી એનો વાંધો નહીં. તો મારી એક વસ્તુ ને રિપેરિંગ કરી દીધી. બોલવામાં ધ્યાન રાખજો. તમારે તેના પગ પૂજવા જોઈએ. હારું કેવાય ને તમારે ભેગી પાછી મને મોકલી નકર કાઢે તે એકલા ધોયાલ મોળાન છે. અરે પગ તો મારા પૂજવા જોઈએ કે હું તને પાછી મારે ભેગી લઈને આવ્યો. આ ગધાને રસ્કો ન હોય. લેવો લાભ પાય સબનો મુહૂર્ત થઈ ગયું. दिन के 11:15 बजे। મિત્રો આ વાઇસ ક્યાંથી આવે છે? નાયો છો કે નહીં? લે હજી તો હું હવાર જ નાયો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ આની પાસેથી વાઇસ આવે છે ખાટી ખાટી. કેટલા દીચા નથી નાયા? અરે મમ્મી શિયાળો ચાલુ થાય ને ત્યારથી નથી નાયા. જાઓ ફુગરાઓ. નાયા હો તો જાઓ તો. હા ભાઈ હવે નાઈ લે. ઘડીક શાંતિ બેહવાનું. બેહું નથી હો. અત્યારે ને અત્યારે નાયા જાઓ. નકર ઘરની બહાર કાઢી મૂકો. क्या बात कर रहे रे बाबा? 2 જ ઓપ્શન છે તમારી પાસે. નાવું છે ઘરની બહાર જાવું છે. હા ભાઈ નાવ છું. મેં તો 1 કલાક થઈ ગઈ હજી તાર પપ્પા આવ્યા કેમ નહીં? નાવા ગયા છે ખુવા ગયા છે આ. હાલ તો જોઈએ આપણે. હાલ તો હાલ. લે આ કલાક થયા નાવા આવ્યા છો તમે હજી નાયા નથી. શું કરો છો તમે? તારો હગવા ભરાય તે નાવ ને. નહીં સુધરે મી તો આલ ભલેરિયા બાથરૂમ માં ને પૂરી વઈ જાય. લા ભાઈ મોડું થાય છે. એક તો આ બાયું છે ને 5 મિનિટનું કઈ 5 કલાક કરે. કોઈ ટાઈમે તૈયાર ન થાય. सही बात है. એ બાય कान है बे। હાલ ને હવે કેટલી વાર લાગે? મોડું થાય છે. અરે મારો મોબાઈલ ગોતો છું નથી મળતો ક્યાંક મુકાઈ ગયો છે. હા પેલી તારી આ ટેવ કેદી જાય? તારા લીધે આ ટેવ ને લીધે તો ઘરનો અડધો સામાન નથી જડતો. क्या बात कर रहे रे बाबा? જ્યાં આવે ત્યાં મૂકીને ભૂલી જાશો. એને રાડુ પાડોમાં ખોટે જલ્દી ગોતાવા લાગો એટલે જલ્દી મળી જાય. છેલ્લે ક્યાં મૂક્યો તો તે? આ થેલામાં જોયું? હવે આવડા મોટા થેલામાં થોડું કઈ મોબાઈલ મૂકવું. તો બાથરૂમમાં ગઈ તી ન્યા? હા પણ તમારે જેમ કઈ બાથરૂમમાં કોઈ ન મોબાઈલ લઈ જતું હોય. રવડામાં નથી મૂકી આવી ને ક્યાંય? હા જોયું ન્યાય નથી. ફ્રીજમાં જોઈ લેજે. તારું નક્કી ન હોય. ક્યાંય નથી. બધે જોઈ લી તો ગયો ક્યાં? मैं नहीं बताऊंगा। એક કામ કર તું થેલામાં જો પેલા. મૂકીને ભૂલી જાશો તને જ ખબર નથી રહેતી. તમને ખબર જ હતી મોબાઈલ થેલામાં છે તો પેલા નથી કહેવાતું. તમારા લીધે જ મોડું થયું. હાલો ગાડી કાઢો હું આવું છું હમણાં. ઉભા થાવ બપોર થી ઉઠવાની તો ખબર જ નથી પડતી. એ ભાઈ કે હુઆ તો દે. એટલે ક્યાં ગઈ? હું રૂમાલ ભૂલી ગયો. રૂમાલ તો દે. अबे साले. એટલે આ બપોરના 2 વાગ્યા. હવે તો ટાઈમે ખાવા દે. એ રાયડો હું નાખો તો હાલો ગળસી લ્યો. એટલે આમાં તારી જેમ મીઠું જ નથી. મીઠું દે. આને તો પણ ઉપાડો લીધો છે. એટલે પાકીટ દે. રૂમાલ દે. એટલે મોજા દે. तो कौन था यू?
એટલે હું બહાર જાઉં છું હમણાં આવું હો મારે આવવું છે એ ક્યાંક તો એકલો જવા દે